નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે પહેલાં તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થનારા તમામ પેન્શનો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનું છે, કારણ કે આજે આપણે વાત કરીશું જુલાઈ મહિનાનું પેન્શનની અને ખાસ કરીને આવતા મહિને એટલે કે 1 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના પેન્શનને કેટલું પેન્શન જમા પાત્ર થઈ શકે છે મિત્રો, તેની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયોમાં મેળવવાના છીએ. તો મિત્રો આજનો વિડીયો આપણે એક પછી એક તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. તો ખાસ કરીને મૂળ પેન્શન, મેડિકલ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થામાં સંબંધિત વધારાનો અંગે જે ચર્ચા ચાલી રહી છે તે સમગ્ર ગણતરીને ઉદાહરણ સાથે સમજીશું. તેથી જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો અને પેન્શન છો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે પેન્શન, નિવૃત્તિ કર્મચારીને મોંઘવારી ભથ્થું, મેડિકલ એલાઉન્સ અને સરકાર સંબંધિત નવીનતમ માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો. મિત્રો, ભવિષ્યમાં આવતી કોઈ પણ નવી અપડેટની જાણ અને તેમાં સૌથી પહેલાં થઈ શકશે વિડીયોમાં. તો માહિતી ઉપયોગી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો હવે આજના મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પેન્શન માટે દર મહિને મળતું પેન્શન તેમના જીવન એક મહત્વપૂર્ણ આધાર છે. નિવૃત્તિ પછી નિયમિત આવકને મુખ્ય સ્ત્રોત તરીકે પેન્શન પર આધાર રાખતા પેન્શન માટે પેન્શન થતું નાનો ફેરફાર પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. તો ખાસ કરીને જ્યારે મોંઘવારી સતત વધતી હોય છે ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો પેન્શન માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. તો હવે અહીં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જુલાઈ મહિનાનું પેન્શન જ્યારે આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં જમા થવાનું રહેશે તો ત્યારે મિત્રો એમાં કયા ઘટકોનો સમાવેશ થઈ શકે છે એના વિશે પેન્શનમાં ચર્ચા ચાલી રહી છે. તો આપણે સૌપ્રથમ સમજીએ કે પેન્શનમાં ગણતરી મુખ્યત્વે કયા 3 મહત્ત્વના ઘટકોની વાત કરવામાં આવી રહી છે. તો પહેલો ઘટક એ છે કે તમારું મૂળ પેન્શન, બીજો ઘટક છે મેડિકલ એલાઉન્સ, જેની વાત મુજબ હાલમાં 1,000 રૂપિયા સુધી રકમ સમાવેશ થાય છે. ત્રીજો મહત્ત્વ ઘટક છે કે મોંઘવારી ભથ્થું એટલે કે આ ડીએ. આ 3 બાબતનું ધ્યાનમાં રાખીને પેન્શન કુલ રકમ નક્કી થતી હોય છે. હવે મિત્રો, અહીં એક મહત્ત્વની બાબત સમજવું ખૂબ જ જરૂરી છે. મૂળ પેન્શન દરેક પેન્શન માટે અલગ અલગ હોય છે. કોઈનું મૂળ પેન્શન ઓછું હોઈ શકે છે તો કોઈનું મૂળ પેન્શન વધુ હોઈ શકે છે. તેથી દરેક પેન્શનને મળતી રકમ એકસરખી હોતી નથી મિત્રો. આથી જ્યારે આપણે જુલાઈ મહિનાનું પેન્શન વાત કરીએ તો ત્યારે આપણે સામાન્ય ગણતરી આધારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જો મોંઘવારી ભથ્થામાં સંબંધિત વધારો જ્યારે થાય અને મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવે ત્યારે પેન્શનની કુલ મળવાપાત્ર રકમમાં કેટલો ફેરફાર થઈ શકે છે. તો મિત્રો, અગાઉ જાન્યુઆરી 2026માં સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થામાં અંગેની રકમ લઈને પેન્શનોમાં ખૂબ જ ચર્ચા જોવા મળી હતી. તો કેટલાક મહિનામાં મોંઘવારી ભથ્થું નિયમિત રીતે મળ્યું ન હતું ત્યારે બાકી રહેલી રકમ એકસારખી એટલે કે એકમ રકમ તરીકે આપવામાં આવી હોવાથી આ વાત કરવામાં આવી હતી. જ્યારે આવી બાકીની રકમ એક સાથે મળશે ત્યારે પેન્શન દર મહિને સામાન્ય પેન્શન કરતાં વધુ રકમ જમા થયેલી જોવા મળી રહી શકે છે, કારણ કે આ કારણે ઘણા પેન્શનોના ખાતામાં અગાઉ મહિનાથી સરખામણી પેન્શનની રકમ મોટો વધારો જોવા મળી શકે છે. તો મિત્રો, મેડિકલ એલાઉન્સમાં 1,000 રૂપિયાની રકમમાં પણ સમાવેશ થતો હોવાથી વાત કરવામાં આવી હતી કે એટલે કે પેન્શન ગણતરી કરતી વખતે મૂળ પેન્શન ઉપરાંત મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ પર ધ્યાનમાં લેવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ કે જુલાઈ મહિનામાં સંભવિત મોંઘવારી ભથ્થામાં વધારો અંગે. તો હાલમાં જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે મુજબ મોંઘવારી ભથ્થામાં લગભગ 3% વધારો થવાની શક્યતા અંગે વાત કરવામાં આવી રહી છે. એટલે કે જો હાલમાં મોંઘવારી ભથ્થામાં 60% માનવામાં આવે તો 3% વધારો થાય તો કુલ 63% સુધી પહોંચી શકે છે.
પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાન આપવામાં બાબત એ છે કે આ વખતે હાલમાં સંભાવના અને ચર્ચા તરીકે સમજવી જોઈએ. અંતિમ અને સત્તાવાર નિર્ણય સંબંધિત સત્તાવાર જાહેરાત અથવા આદેશ બાદ જ નિશ્ચિત ગણાય છે. જો 3% વધારો થાય તો મોંઘવારી ભથ્થું 60%થી વધીને 63% છે. તો પેન્શનોને ચોક્કસપણે આધાર વધારવાની રકમ મેળવવા પાત્ર બની શકે છે. હવે આ વાતને આપણે એક સરસ ઉદાહરણ સાથે સમજીએ મિત્રો. તો માની લઈએ કે કોઈ મૂળ પેન્શન 10,000 રૂપિયા છે. તો મોંઘવારી ભથ્થામાં 60% હોય તો 10,000 રૂપિયાના મૂળ પેન્શન પર 60 પ્રમાણે 6,000 મોંઘવારી ભથ્થું થાય છે. હવે જો મોંઘવારી ભથ્થામાં 3% વધારો થાય અને 63% થાય તો સંગીત 10,000 રૂપિયા મૂળ પેન્શન પર 63% પ્રમાણે 6300 રૂપિયા મોંઘવારી ભથ્થું થાય છે મિત્રો. એટલે કે ઉદાહરણમાં માત્ર મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કારણ 300 રૂપિયા તફાવત જોવા મળે છે. આ ઉપરાંત 1,000નું મેડિકલ એલાઉન્સ પર મળવાપાત્ર હોય તો આ તેને ઘટકો સાથે લઈને રકમ ગણતરી કરવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે 10,000 રૂપિયા મૂળ પેન્શન, 63,000 મોંઘવારી ભથ્થું અને 1,000 મેડિકલ એલાઉન્સ ગણીને રકમ 17,300 રૂપિયા થાય છે. તો મિત્રો આ માત્ર સમજણ માટે ઉદાહરણ છે. દરેક પેન્શન મૂળ પેન્શન અલગ હોવાથી દરેક વ્યક્તિના મળતી કુલ રકમ અલગ રહેશે. હવે મિત્રો વધુ એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી રહી છે કે મેડિકલ એલાઉન્સ સંભવિત વધારો વિશે. હાલમાં 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આગામી સમયમાં તેમાં વધારો કરીને આ રકમ 3,000 રૂપિયા સુધી કરવામાં આવી શકે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. જો ભવિષ્યમાં મેડિકલ એલાઉન્સ 1,000 રૂપિયાથી વધીને 3,000 રૂપિયા કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તો મિત્રો પેન્શન માટે એક મહત્વપૂર્ણ રાહત બની શકે છે. કારણ કે હાલમાં 1,000 મળતા હોય અને જો વધીને 3,000 થાય છે તો મેડિકલ એલાઉન્સ માત્ર 2,000નો વધારો થાય છે. હવે સાથે મોંઘવારી ભથ્થામાં પણ 3%નો વધારો થાય તો પેન્શનની કુલ મળવાપાત્ર રકમ 2 અલગ રીતે વધારો જોવા મળી શકે છે મિત્રો. એક તરફ મોંઘવારી ભથ્થામાં વધારાની રકમ વધશે અને બીજી તરફ મેડિકલ એલાઉન્સ વધારો થાય તો એની રકમ પણ વધી શકે છે મિત્રો. આ રીતે પેન્શન માટે આગામી સમયમાં મળવાપાત્ર કુલ રકમ નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. તો મિત્રો આપણે વાત કરીએ કે એરિયસ એટલે કે બાકી રકમ વિશે. તો મોંઘવારી ભથ્થા અંગે વાત કરી કે મિત્રો સૌપ્રથમ પેન્શન માટે માસિક પેન્શન નહીં પરંતુ બાકી રહેલી રકમ પણ ખૂબ જ મહત્ત્વની બની શકે છે. તો હવે મિત્રો આપણે દિવાળી સુધીની સંભાવના વાત કરીએ તો પેન્શનમાં એવી આશા જોવા મળી રહી છે કે આ દિવાળી સમયગાળા દરમિયાન સરકાર તરફથી કોઈ મહત્વ જાહેર થઈ શકશે. જો મોંઘવારી ભથ્થામાં વધારો, મેડિકલ એલાઉન્સમાં વધારો અથવા બાકી એરિયસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવે તો પેન્શન માટે મોટી રાહતરૂપ ભેટ બની શકે છે. પરંતુ મિત્રો એક વાત સ્પષ્ટ કરી દેજો કે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત અથવા અધિકૃત આદેશ બહાર ન આવે ત્યાં સુધી બાબતે સંભાવના ચર્ચાઓમાં રૂપ હોવી જોઈએ મિત્રો. તો આ હતી મિત્રો માહિતી કે પેન્શન તરફ 3% મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો. તો આ હતી મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ.